તો વાયરલ ટ્રુથમાં આગળ વાત કરીએ તો સોશિયલ મીડિયામાં આજકાલ એક અજીબોગરીબ રેલીનો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થવાનું કારણ છે કે તેમાં જોવા મળતા દરેક લોકોના હાથમાં સાપ છે, તેમજ હાથમાં સાપ લઈને રેલી નીકળે છે। ત્યારે ઘણા લોકોના મનમાં સવાલો ઊભા થાય છે કે સાપ સાથે આ રેલીનો વિડીયો ક્યાંનો છે। ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ વીટીવી દ્વારા કરવામાં આવી। હાથમાં સાપ લઈને ચાલતા લોકો। સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો। વાયરલ થઈ રહેલો વિડીયો અમરનાથ યાત્રાનો છે। શા માટે લોકોને સાપથી ડર નથી લાગતો? સાપને લઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે તમે સાપ પકડનારા લોકોને જોયા હશે, તેમજ સાપ સાથે રમત કરતા મદારીને પણ જોયા હશે, પરંતુ આટલી મોટી સંખ્યામાં હાથમાં સાપ લઈ રસ્તા પર નીકળનારા લોકોને તમે ભાગ્યે જ જોયા હશે। આ દ્રશ્યો ચોંકાવનારા છે, કારણ કે અત્યાર સુધીમાં સાપની રેલી ક્યાંય નીકળી હોય તેવું સાંભળવામાં નથી આવ્યું। ત્યારે એક નજર કરીએ આ વિડીયો પર। વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે દરેક લોકોના હાથમાં જીવતા સાપ છે। તો આ સાથે ઢોલ વગાડનારો એક શખ્સ પણ જોવા મળી રહ્યો છે। યુવાન હોય કે વૃદ્ધ, દરેકના હાથમાં સાપ જોવા મળી રહ્યો છે। તો આ સાથે આસપાસ અમુક મહિલાઓ ઊભી છે, તો ઘણા તેમના હાથમાં બાળકો લઈ આ દ્રશ્યો જોઈ રહ્યા છે। સૌ કોઈના ચહેરા પર આનંદ છે, તેમજ જયકારા બોલાવતા આગળ વધી રહ્યા છે। સૌના હાથમાં સાપ છે। તો આ સાથે વાયરલ વિડીયોમાં 48 સેકન્ડ એક વ્યક્તિના ગળામાં નાગ પણ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી આ વિડીયોને જોતા લાગે છે કે આ તમામ લોકો ક્યાંક જઈ રહ્યા છે, તેમજ આ કોઈ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો હોય તેવું લાગી રહ્યું છે। આ વિડીયો આજકાલ વોટ્સએપ, ફેસબુક પર ખૂબ વાયરલ થયો છે। તમારા વોટ્સએપ પર પણ આ વિડીયો આવ્યો હશે, પરંતુ ઘણાને આ વિડીયો જોતા સવાલ એ થયો હશે કે આખરે સાપથી લોકોને ડર કેમ નથી લાગી રહ્યો, તેમજ આ તમામ લોકો સાપ લઈ ક્યાં જઈ રહ્યા છે। આ વિડીયોને ફેસબુક પર પોસ્ટ કરી શ્રીનિવાસે લખ્યું છે કે આ અમરનાથ યાત્રામાં સ્નેક રેલી છે। તો આ સાથે અન્ય ફેસબુક પોસ્ટ પર પણ જોવા મળી, જેમાં લોકોએ સ્નેક રેલીનો ઉલ્લેખ કર્યો છે, તેમજ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આ તો કેવી રેલી। તો હવે અમે આપને વાયરલ થઈ રહેલો બીજો વિડીયો પણ બતાવી દઈએ કે જેમાં એક યુવાન તેના હાથમાં સાપ લઈ જઈ રહ્યો છે, અને ત્યારે જ ભીડમાંથી એક યુવાન વિડીયો શૂટિંગ કરનાર વ્યક્તિ પાસે આવે છે અને એક સાપને હાથો વડે ઇશારો કરે છે। સાપ પણ મોઢું ખોલી યુવકને કરડવાનો પ્રયાસ કરે છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ વિડીયો ક્યાંનો છે। ત્યારે વાયરલ થઈ રહેલા આ વિડીયોને જરા ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આમ વાયરલ થઈ રહેલા બીજા વિડીયોમાં ભોલે બાબાની જય બોલાવતા હોય તેને લઈ ઘણા લોકો એવું વિચારી રહ્યા છે આ કદાચ અમરનાથ યાત્રાના દ્રશ્યો હશે, પરંતુ અમરનાથ યાત્રામાં આવી કોઈ રેલી નીકળી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી। તો આ સાથે ભગવતી માતાની પણ જય બોલાવવામાં આવી રહી છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોને અલગ અલગ માન્યતા સાથે પોસ્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું ન હતું કે આ વિડીયો ક્યાંનો છે। માટે વાયરલ થઈ રહેલા આ બંને વિડીયોની પડતાલ કરવામાં આવી હતી।
વાયરલ થઈ રહેલા આ વિડીયોની પડતાલ કરવા માટે ઇન્ટરનેટ પર સર્ચ કરવામાં આવ્યું તેમજ એ જાણવાનો પ્રયાસ કરાયો કે આ વિડીયો ક્યાંનો છે તેમજ શા માટે હાથમાં સાપ લઈ લોકો રસ્તા પર નીકળે છે। ત્યારે યુટ્યુબ પર પણ અમને એક કડી મળી અને જેમાં આ વિડીયો બિહારના સમસ્તીપુરનો હોવાનું જાણવા મળ્યું। તો આ સાથે અમે સમસ્તીપુર વિશે જાણવા ગૂગલ પર સર્ચ કર્યું તો ગૂગલમાં સર્ચ કરતા સમસ્તીપુરમાં નાગપંચમીના દિવસે નાગદેવની પૂજા વિશે જણાવવામાં આવ્યું હતું તેમજ નાગપંચમીના દિવસે સમસ્તીપુરના લોકો હાથમાં સાપ લઈ ચાલતા હોય છે જે બાદ આ દ્રશ્યો જોવા મળતા હોય છે। આમ વાયરલ થઈ રહેલો આ વિડીયો બિહારનો છે એ તો સાબિત થઈ ગયો। ત્યારે આપને બિહારમાં સમસ્તીપુરના અન્ય વિડીયો પણ બતાવી દઈએ કે જેમાં લોકો હાથમાં સાપ રાખી તેની સાથે રમત કરતા હોય છે તેમજ આખા વર્ષ દરમિયાન ઝેરી સાપ કોઈને ડંખ ન મારે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે। સમસ્તીપુરમાં નાગ મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં લોકો ગંડક નદીમાંથી સાપ પણ કાઢતા હોય છે જેમાંથી ઘણા સાપ તો ખૂબ ઝેરી હોય છે પરંતુ અહીંના લોકોનું અત્યાર સુધીમાં સાપના કરડવાથી મોત નીપજ્યું હોય તેવું જાણવા નથી મળ્યું। ત્યારે એક નજર કરીએ કઈ રીતે નદીમાંથી અહીંના લોકો સાપને બહાર કાઢે છે। તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વિડીયો અમરનાથ યાત્રાનો નથી પણ આ વિડીયો છે બિહારના સમસ્તીપુરનો। આમ સોશિયલ મીડિયામાં જે રીતે દાવો થયો છે તે ખોટો છે પરંતુ વિડીયોમાં જોવા મળે છે તે સાચું છે। આમ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો વિડીયો સાચો સાબિત થયો છે। આવી રીતે નાગ મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને પૂજા વિધિ કરવામાં આવતી હોય છે। લોકો જરાય પણ ડર્યા વિના હાથમાં સાપ લઈ નદી તરફ જાય છે અને પૂજા કરે છે। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ।